हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़ में आपનું હાર્દિક સ્વાગત છે। રાજીવ ગાંધીની આજે 34મી પુણ્યતિથિ। આણંદ સહિત રાજ્યભરમાં 16 બેઠક પર જીત સાથે કેન્દ્રમાં ઇન્ડિયા ગઠબંધનની સરકારનો આત્મવિશ્વાસ ભરતસિંહ સોલંકી દ્વારા જણાવવામાં આવ્યો। આજે દેશના સૌથી યુવા બનેલા ભારતને મોડર્ન તથા સાયન્સ તેમજ ટેકનોલોજીના ક્રાંતિજનક વડાપ્રધાન રાજીવ ગાંધીની 34મી પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા બાદ પૂર્વ કેન્દ્રીય રાજ્યમંત્રી ભરતસિંહ સોલંકીએ 18મી લોકસભામાં આણંદ સહિત રાજ્યની 16 સાથે સ્પષ્ટ બહુમતીનો જનાદેશ મળવા પામ્યો હોય ઇન્ડિયા ગઠબંધનની સરકાર વર્ષ 2004નું પુનરાવર્તન 2 દાયકા બાદ થશે તો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો। પ્રાપ્ત વિગતો અનુસાર હાલમાં દેશમાં 18મી લોકસભા જંગના 5 તબક્કાની 428 જેટલી બેઠકના મતદાન પૂર્ણ થયા। રાજકીય પક્ષો દ્વારા સત્તાના સમીકરણો ગોઠવવામાં આવી રહ્યા હોય આજે મોડર્ન તથા ટેકનોલોજી ભારતના રચયિતા ક્રાંતિજનક દેશના સૌથી યુવા વડાપ્રધાન રાજીવ ગાંધીની 34મી પુણ્યતિથિએ તાલુકા પંચાયત ખાતે શ્રદ્ધાસુમન અર્પણ કર્યા બાદ પૂર્વ કેન્દ્રીય રાજ્યમંત્રી અને ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ હાલમાં દેશમાં 18મી લોકસભાની 5 તબક્કાની મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય આ વખતે પુનરાવર્તન કે પરિવર્તનના સવાલ પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે દેશની જનતા દશકામાં જ વર્તમાન શાસકોને ઓળખી ચૂકી। ભલે શાસક 400 પારના દાવા કરે તેને પ્રજાએ નકારી ટાઈ ફીસ કરી હોય તેમ આગામી 4 જૂને મતગણતરી બાદ આણંદ સહિત રાજ્યની 16 બેઠક પર વિજય સાથે કેન્દ્રમાં વર્ષ 2004ના પુનરાવર્તન સાથે ઇન્ડિયા ગઠબંધનની સરકાર રચાશેનો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો। સાથે સાથે રાજ્યમાં યોજાયેલ 5 વિધાનસભા પેટા ચૂંટણીમાં જનતા પક્ષ બદલતા સબક શીખવતા હોય ખંભાત સહિત 3 ઉપરાંત બેઠક ઉપર જીત મળશે। રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા ખંભાત વિધાનસભા પેટા ચૂંટણીના ઉમેદવાર મહેન્દ્રસિંહ પરમાર, ભૃગરાજસિંહ પાલિકા કાઉન્સિલર સલીમ દિવાન, મહેન્દ્રસિંહ કોંગ્રેસ મીડિયા ઇન્ચાર્જ વિરેન્દ્રસિંહ સહિત કોંગી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। રાજીવ ગાંધી રાજીવ ગાંધી राजीव गांधी राजीव गांधी राजीव गांधी। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर।